ચાલો જોઈએ કે કન્યા રાશિના જાતકો માટે આવતું અઠવાડિયું કેવું રહેવાનું છે। આ બધું ચંદ્રના ગોચર પર આધારિત છે, તો ચાલો એમાં ઊંડા ઉતરીએ અને સમજીએ। તો 18 થી 22 માર્ચ સુધીનો આ સમય શું લઈને આવી રહ્યો છે? ક્યાંક તકો છે તો ક્યાંક થોડું સાચવવાની પણ જરૂર છે। ચાલો આ અઠવાડિયાની આખી વાતને વિગતવાર સમજીએ। અઠવાડિયાની શરૂઆત એટલે કે 17 અને 18 તારીખ ઘણી જ રસપ્રદ છે। કેમ? કારણ કે ચંદ્ર તમારા 9મા ભાવમાં છે। હવે આ એક એવો સમય છે જ્યાં એક બાજુ ભાગ્ય અને પૈસા સાથ આપશે, પણ બીજી બાજુ મન પર થોડો કાબૂ રાખવો પડશે। જુઓ, અહીંયા છે ને બે અલગ અલગ વસ્તુઓ એકસાથે થઈ રહી છે। એક બાજુ ચંદ્ર-મંગળની યુતિ છે, જે પૈસા માટે તો સુપર્બ છે। કોઈ જૂના અટકેલા પૈસા હોય કે કામ હોય એ ફટાફટ પૂરા થશે। પણ બીજી બાજુ ચંદ્ર પર રાહુનો પ્રભાવ છે, અને આ થોડું ગડબડ કરી શકે છે। એનાથી શું થાય? મન પર કંટ્રોલ ના રહે અને મોઢામાંથી કંઈક એવું નીકળી જાય જે ન બોલવાનું હોય। એટલે સીધી વાત છે, પૈસાનો લાભ લો, પણ બોલતા પહેલા 2 વાર વિચારજો, ખાસ કરીને બોસ સાથે। અને આ જ વાત સંબંધો પર પણ લાગુ પડે છે। લવ લાઈફ હોય કે લગ્નજીવન, બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે। બની શકે ત્યાં સુધી કોઈ પણ ઝઘડા કે વિવાદથી દૂર જ રહેજો। અને હા, હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે। ગળામાં તકલીફ, સાંધાનો દુખાવો કે પછી સ્કિન પ્રોબ્લેમ જેવું કંઈક થઈ શકે છે, તો થોડા સાવચેત રહેજો। ચાલો હવે આવીએ અઠવાડિયાના મધ્ય ભાગમાં, એટલે કે 19 અને 20 તારીખે। અહીં ફોકસ સીધો જ કામ અને કારકિર્દી પર શિફ્ટ થઈ રહ્યો છે। અને આ સમય સફળતા તો ચોક્કસ આપશે, પણ એની સાથે થોડા પડકારો પણ છે। કેમ પડકાર છે એની વાત પછી, પહેલાં સારી વાત સાંભળો। તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં ચંદ્ર, સૂર્ય અને ઉચ્ચનો શુક્ર, આ એક જોરદાર કોમ્બિનેશન છે। આનો સીધો મતલબ એ છે કે નોકરી હોય કે બિઝનેસ, સફળતા મળવાની જ છે। અરે, અચાનક ક્યાંકથી પૈસા પણ આવી શકે છે। પણ અહીંયા જ એ પડકારની વાત આવે છે। આ સારા યોગોની સાથે 2 દોષ પણ બની રહ્યા છે। એક છે ચંદ્ર શનિનો વિષ દોષ। એ શું કરે? એ મનમાં થોડો સ્ટ્રેસ, થોડી નેગેટિવિટી લાવી શકે છે। અને બીજો છે ચંદ્ર સૂર્યનો અમાવસ્યા દોષ, જે કન્ફ્યુઝન ઊભું કરી શકે છે કે શું કરવું ને શું નહીં। એટલે જ આ સમયમાં ફોકસ રાખવું ખૂબ ખૂબ જરૂરી બની જાય છે। તો હવે સવાલ એ છે કે આમાંથી રસ્તો કઈ રીતે કાઢવો? સિમ્પલ છે, બસ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે। નંબર 1, તમારું બધું જ ધ્યાન ફક્ત તમારા કામ પર લગાવો। આ દોષની સસર ઓછી થઈ જશે। નંબર 2, શુક્રના કારણે નાની મોટી ભૂલો થઈ શકે છે, એટલે પ્લાનિંગ કરીને જ આગળ વધો। અને નંબર 3, પર્સનલ લાઈફમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખો। બસ આટલું કરી લીધું એટલે તમે સફળ। અને હવે આપણે પહોંચ્યા અઠવાડિયાના અંતમાં, 21 અને 22 તારીખે। આ સમય છે કરેલી મહેનતનું ફળ મેળવવાનો, જે કામો અધૂરા હતા એને પૂરા કરવાનો। જુઓ, ચંદ્ર હવે આવી ગયો છે તમારા 11મા ભાવમાં, એટલે કે લાભના ઘરમાં। આનો સીધો મતલબ શું? જે પણ કામ અત્યાર સુધી અટકીને પડ્યા હતા, એ હવે દોડવા માંડશે અને પૂરા પણ થશે। તમારું માઇન્ડ એકદમ ક્લિયર થઈ જશે અને તમે મક્કમ નિર્ણયો લઈ શકશો। સાચા અર્થમાં આ સફળતાનો સમય છે। પણ આ સમય માટે એક સોના જેવી સલાહ છે, યાદ રાખજો। બીજા કરતાં પોતાના પર વધારે વિશ્વાસ કરો, કેમ કે અહીં કેતુનો પ્રભાવ છે અને એ કહે છે કે કોઈ મોટું કામ શરૂ કરતા પહેલાં બીજાના કહેવા પર ચાલવા કરતાં તમારા દિલનો અવાજ સાંભળો। તમારું ઇન્ટ્યુશન તમને સાચો રસ્તો બતાવશે। પ્રોફેશનલ લાઈફ તો સેટ થઈ જ જશે, પણ પર્સનલ લાઈફનું શું? એના માટે પણ કેટલીક સિમ્પલ ટિપ્સ છે। લવ લાઈફમાં પોઝિટિવ રહો અને જૂની વાતોને પકડી ન રાખો। કદાચ કોઈ ભૂલ થઈ જાય તો ઈગોને બાજુ પર મૂકીને એક નાનકડો સોરી શબ્દ બધા ઝઘડા પતાવી દેશે। અને જેઓ પરિણીત છે અને જીવનમાં થોડી ડલનેસ આવી ગઈ હોય એવું લાગે તો એક નાનકડી ટ્રીપ પ્લાન કરો। સાથે સમય વિતાવવાથી બધું બરાબર થઈ જશે। ઓકે, તો આખા અઠવાડિયાની વાત તો કરી લીધી, પણ એક નાનો અને સરળ ઉપાય છે જે દરરોજ કરવાથી તમારું આખું અઠવાડિયું એકદમ સ્મૂધ અને પોઝિટિવ જશે। અને એ ઉપાય છે ભગવાન ગણેશ સાથે જોડાયેલો। બસ બીજું કંઈ નહીં, દરરોજ દિવસની શરૂઆત ગણપતિ બાપ્પાને યાદ કરીને કરો। અને જો તમારા માટે શક્ય હોય તો એમને દુર્વા ચડાવો। બસ આટલું નાનું કામ તમારા આખા અઠવાડિયાને શાનદાર બનાવી દેશે। તો બસ હવે આખા અઠવાડિયાનો રોડમેપ તમારી પાસે છે। ક્યાં તક ઝડપવાની છે અને ક્યાં થોડું સાચવવાનું છે, એ બધું જ તમે જાણો છો। તો હવે આ જાણકારીનો ઉપયોગ કરો અને તમારા અઠવાડિયાને સફળ બનાવો। તમારો આવનારો સમય ખૂબ જ શુભ રહે।